આજે આપણે અલ્ટરનેટરના ટર્મિનલ શોધવા માટેનું પ્રેક્ટિકલ કરીએ છીએ. તો અહીંયા સેટઅપ આ રીતે કરેલું છે. સિરીઝ ટેસ્ટ લેમ્પ છે અને સિરીઝ ટેસ્ટ લેમ્પની મદદથી આપણે અહીંયા 6 છેડા છે. તો એમાંથી ફિલ્ડ વાઇન્ડિંગના 2 છેડા કયા છે અને RYB અને ન્યુટ્રલ કયો છે એ શોધવાનું છે. જેના માટેનું સેટઅપ આ રીતે કરેલું છે. અહીંયા એક્સટેન્શન બોર્ડ મૂકીને અહીંયા આપણે સિરીઝ ટેસ્ટિંગ બોર્ડ મૂકેલું છે, જેમાં એક 200 વોટનું લેમ્પ કનેક્ટ કરેલું છે. હવે આપણે 2 રીતે આના જે છે ટર્મિનલ શોધી શકીએ છીએ. એક છે લેમ્પની મદદથી અને બીજું મલ્ટીમીટરની મદદથી. અહીંયા આપણે અત્યારે લેમ્પના કનેક્શન કરેલા છે સિરીઝ ટેસ્ટ લેમ્પ. તો ત્યાં તમે જોઈ શકો છો કે જે કોઈ પણ એક ટર્મિનલ પકડો અને એની સાથે જ્યારે આ રીતે જુઓ, આ રીતે આપણે ચેક કરીએ છીએ. હા, હવે બીજું ચેક કરો તો બલ્બની બ્રાઇટનેસ જુઓ. બલ્બની બ્રાઇટનેસ તમે જોશો તો બલ્બની બ્રાઇટનેસ ફૂલ બતાવે છે, પણ 2 છેડા એવા મળશે, કોઈ બી 2 છેડા કે જેની વચ્ચે બલ્બ ગ્લો નહીં કરે. તો એ બંનેની વચ્ચે, હા, એ બંને ફિલ્ડ વાઇન્ડિંગના છેડા છે. તો કોઈ બી 3 એક ટર્મિનલ પર રાખો. હા, જો આ રીતે બલ્બનો આ રીતે તમે ચેક કરશો. તો હવે પેલા 2 છેડા વચ્ચે રાખો તો તમે જોશો તો બલ્બ બ્રાઇટનેસ નથી બતાવતું. હવે બલ્બ ચેન્જ કરો, પેલો બલ્બ બતાવો 100 વોટનો બરાબર છે. રિમેનિંગ કાંઈ સ્વિચ બંધ કરી દો. હવે જુઓ તમે કે આ બલ્બ છે એકદમ ડીમ પ્રકાશ આપે છે, એકદમ ડીમ. તો એ જે છેડા છે એ ટર્મિનલ છે, એ આપણે ફિલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ. બરાબર? તો આ રીતે આપણે ફિલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ શોધી શકીએ છીએ. એના પછી આપણે અહીંયા જુઓ તમે કે જ્યારે અહીંયા આપણે એક છેડા જુઓ, અહીંયા આપણે હવે જે બાકીના છેડા છે એ RYB અને ન્યુટ્રલ છે. તો એમાંથી જ્યારે RYB અને RB વચ્ચે જ્યારે ચેક કરીશું ટેસ્ટ લેમ્પથી, તો એમાં જે બ્રાઇટનેસ બતાવશે એ RN, YN અને BNમાં જે બ્રાઇટનેસ બતાવે એના કરતાં થોડી ઓછી બ્રાઇટનેસ બતાવશે. તો જે ન્યુટ્રલ છેડો છે આપણે એ રીતે શોધી શકીએ છીએ કે ન્યુટ્રલના છેડા સાથે જ્યારે તમે બાકીના 3 રીડિંગ લેશો તો એમાં બ્રાઇટનેસ થોડીક વધારે બતાવશે. જ્યારે બાકીના 3 છેડાનું તમે જ્યારે રીડિંગ લેશો તો દાખલા તરીકે RY, YB અને RBનું તમે રીડિંગ લેશો તો એમાં બ્રાઇટનેસ જે ન્યુટ્રલ સાથે જે બ્રાઇટનેસ બતાવતી હતી એના કરતાં થોડીક ઓછી બતાવશે. તો આ રીતે આપણે લેમ્પની મદદથી અલ્ટરનેટરના ટર્મિનલ ચેક કરી શકીએ છીએ અને એને શોધી શકીએ છીએ.